પૂર્ણ ભરોસો જ્યારે ભગવાનની ઉપર હોય ત્યારે ઈશ્વર તમારા માટે ચિંતા કરવા માંડે છે. મહાભારતની અંદર એક નાનકડો પ્રસંગ છે, જ્યારે ભીષ્મ દાદાએ એવી પ્રતિજ્ઞા લીધી કે હવે દુર્યોધને એક કડવું વચન ભીષ્મ દાદાને કહ્યું કે એક કોરથી અમારી કોર રહેવાનું નાટક કરો છો, આટલા દિવસથી યુદ્ધ ચાલે છે, એક પણ પાંડવ ઓછો તો થયો નથી. તમારા જેવા યોદ્ધા હોય, આ ગંગાના દીકરા હતા ભીષ્મ દાદા. અને ભીષ્મ દાદાએ કીધું કે જા તું મને આ કડવા વેણ કહેશ એટલે હવે હું આવતીકાલે એક પાંડવ ઓછો કરીશ, એવું વચન લઈને બેઠા. અને ભીષ્મ દાદાનું નામ જ ભીષ્મ એટલા માટે પડ્યું કે એ જે પ્રતિજ્ઞા લે એ પૂરી કરીને રહે. ભીષ્મ એટલે કઠિન પરીક્ષા, કઠિન જેને સંકલ્પો લીધા છે એટલા માટે એનું નામ ભીષ્મ. બાકી એનું મૂળ નામ છે સત્યવ્રત. એટલે ભીષ્મ દાદાએ આ પ્રતિજ્ઞા લીધી, કૃષ્ણએ સાંભળીને એને ખબર પડી એટલે કૃષ્ણ ચિંતામાં છે કે દાદા એવી પ્રતિજ્ઞા લઈને બેઠા છે અને કાલે એક પાંડવ ઓછો કરવાના છે, હવે શું કરવું? એટલે અર્જુન ને પાંચે પાંડવો સૂતા હતા એકદમ નિરાત. કૃષ્ણ ત્યાં આંટા મારે છે. રાતનો સમય છે, અડધી રાત થઈ અને કૃષ્ણ એકલા આમ વિચારતા વિચારતા ત્યાં આંટા મારે. એટલે કૃષ્ણ કહે કે આ લોકોને કઈ ચિંતા નથી. ભીષ્મ દાદાએ આવડી મોટી પ્રતિજ્ઞા લીધી છે, કાલે એક પાંડવ ઓછો કરવાની વાત છે અને આ લોકોને કઈ ચિંતા નથી, ઘસઘસાટ સુતા છે. એટલે ભગવાનને એમ થયું કે લાવ હું જગાડીને કહું. અર્જુનને જગાડ્યા અને કહ્યું કે અર્જુન કઈ ચિંતા નથી થતી, ઓલો દાદો આવડી મોટી પ્રતિજ્ઞા લઈને બેઠો છે, તમને ઊંઘ કેમ આવે છે? ત્યારે અર્જુનનો જે જવાબ હતો કે મહારાજ ઊંઘ એટલા માટે આવે છે કેમ કે તમે જાગો છો ને. મહારાજ અમને વિશ્વાસ છે કે જ્યાં સુધી અમારો કૃષ્ણ જાગતો હોય, જ્યાં સુધી અમારો દ્વારિકાનો નાથ જાગતો હોય, ત્યાં સુધી અમારો કોઈ વાળય વાકો ન કરી શકે.